જનતા છે એ અનોખી જનતા છે. આવું કેમ થાય છે? એટલા માટે થાય છે મિત્રો, જેને જેને ત્યાગ કર્યા છે, જેને જેને ચાપલુસી નથી કરી શકતાની, જેને જેને સત્યના રસ્તા ઉપર ચાલ્યા છે, એને દુનિયાએ યાદ કર્યા છે. આજે આ બધા નેતાઓ છે, રાજુભાઈ હોય, ગોપાલભાઈ હોય, પ્રવીણભાઈ હોય, ચેતરભાઈ હોય, તો તમારા માટે અમે અવાજ ઉઠાવીએ છીએ, લડીએ છીએ. તમને મજા આવે છે કે નથી આવતી? આવે છે કે નથી આવતી? તમે સ્વયંભૂ અહીંયા સાંભળવા આવો છો. શું કામ ખબર છે? પાંડવો સાથે સત્ય હતું અને કૌરવોની ફોજ હોય, 5-5 પછી ગાડીઓ હોય, કરોડો રૂપિયા હોય, આખું હસ્તિનાપુર હોય. ના કૌરવોને સુખ હોય કે ના તમને સુખ આપવા દે. એટલા માટે ગુજરાત આખામાં મિત્રો એક જ ચર્ચા થઈ રહી છે કે વિસાવદરની જનતા છે ને એ હંમેશા અવાજ નથી આવતો બરોબર? ઈકો કરજો જરા. તો મિત્રો વિસાવદરની જનતા છે, એના ઉપર આખા ભારતની નજર છે. હું હમણાં 4-5 દિવસ પહેલા કડીમાં એક સભાને સંબોધન કરી રહ્યો હતો. લોકો વચ્ચે મળી રહ્યો હતો. લોકોએ મને શું કીધું સામે આવીને કે વિસાવદર જેવી જનતા ન થાય. ચૂંટણી તો કડીમાં છે, પણ શું કામ? આપણા ખબર હોય તો વડવાઓ હતા સાહેબ, સરપંચ બનતું હતું ક્યારે હરામનું ખાતા નહીં. દીકરાને એમ કહેતા હતા કે બેટા આપણાથી ન લેવાય પંચનો, પ્રજા નબળી થાય. અને એટલા માટે મિત્રો તમારા મારામાં જે ખુમારી છે, અને જેણે જેણે આ ધરતી ઉપર ખુમારી રાખી છે, જેણે જેણે પોતાનું આત્મા નથી વેચ્યો ને, એના ડંકા યુગો યુગો સુધી ચાલતા હોય છે. આજે આપણે સંતો મહંતોની ભૂમિ ઉપર છીએ, પણ જ્યાં સંતો મહંતો ભૂમિ ઉપર વિચર્યા હોય, રહ્યા હોય, નરસિંહ મહેતા હોય, સંત સગારસા હોય, ચલૈયાજી હોય, અમરબા હોય, સંત દેવીદાસ હોય, પણ યા પાછા ખબર નહીં પાણી ક્યાંક થોડુંક અવડું થઈ ગયું તો જુનાગઢમાં મુચસ્યાઓ પણ ભેગા થયા. બોલો, જ્યાં દેવતા હોય ને ત્યાં દાનવો આવી જ જાય. જ્યાં દેવી શક્તિ હોય ત્યાં આસુરી શક્તિ આવી જાય. મિત્રો મગફળી કાંડ અહીંયા થાય, મિત્રો મંડળીઓમાં અહીંયા લૂંટાય, મિત્રો એપીએમસીમાં ખેડૂતો અહીંયા લૂંટાય. મને એ વિચાર આવે, મને ભાજપના નેતાઓ કહેતા હતા, મને કિશુદાનભાઈ તમે ખૂબ આગળ છો, અંદર ખાને મળે ને એટલે પીએ, તમે ખૂબ આગળ છો. ગોપાલભાઈ બહુ ભારી લીડથી જીતે છે. એટલે મેં એને કીધું કે એ તો ઠીક છે, હાલો આ ચૂંટણી જીતીશું ને અમે મહેનત કરીશું ને અમે નવયુવાનો લડી પણ લેશું, પણ યાર તમારે આ કૌભાંડીઓને કહો આ ગરીબોના ન લેવાય. ગરીબની બદદુઆ લેવાય છે? તમે મને એમ કહો આપણે ક્યાં કરોડપતિ છીએ? કોઈને ચાર્ટર પ્લેન છે તમારી પાસે? એને લૂંટવા હરામીઓ, મારે ના કેવું છે, શબ્દ બોલવું પડશે, એને લૂંટો છો તમે. તમારામાં તાકાત હોય તો અદાણીને ફોન કરો કે નાખ ભાઈ 50,000 કરોડ મારે જરૂર છે, એ તો તેને જેલમાં નાખીશું. આપી દે કે નો આપી દે? જોરથી બોલા, હિંમત ને હું બેઠો છું, ટાઈગર હરું જિંદા. કોઈ જ ડરવાનું નથી યાર. આ ભૂંગરિયા હું કરી શકે? હજી તો 5 ધારાસભ્યો, 5 પાંડવો છે. 2027માં 150 સાથે વિધાનસભામાં જવું છે. પછી ઝલક જુઓ તમે. અને કામ કરવા હોય, મને એક ભાઈનો એવો એક વિડીયો આવ્યો હતો હમણાં આપણા કે હું પેરિસ જેવા રસ્તા બનાવી દઉં, 800 દિવસ આવો, 800 દિવસ આપો. તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, સાંસદો તમારા, મંત્રી તમારા, મુખ્યમંત્રી તમારા, પ્રધાનમંત્રી તમારા, તમારે જોઈએ છો. હાલી નીકળ્યા છો, વિસાવદરની જનતાને મામુ રમાડો છો. પણ હું એમને કહું છું 800 દિવસ નહીં. આવા મુખ્યમંત્રીને આપણે 24 કલાકની ચેલેન્જ કરીએ કે 24 કલાક આમ આદમી
પાર્ટીને ખાલી ગુજરાતનો રાજ આપો, ખાલી 24 કલાક. સવારનો સૂરજ ઉગે અને બીજા દિવસનો સૂરજ ઉગે ને ત્યાં સુધી આખો ગુજરાતમાં જો દિવાળી ન ઉજવાતી હોય તો વિષદાન કઠોળ નહોતો. યાર આ લોકોને 30 વર્ષથી આ ભૂંડડિયાઓને ભરાતું નથી. વિચાર કરો, નહીં તો માણસ 2-5 કરોડનું, 200, 500, 1000 કરોડનું ભ્રષ્ટાચાર કરો. 4-4 લાખ કરોડનું તો એક વર્ષનું બજેટ છે ગુજરાત. 30 વર્ષથી સત્તા ઉપર છે. કેટલા કરોડો, હજારો કરોડનું. મિત્રો કામ કરવા તો શું થાય? એમણે 800 દિવસ માંગ્યા ને. હું એમ કહું છું 24 કલાક આપણી પાસે સરકાર હોય ને તો પહેલી કેબિનેટમાં 54 લાખ ખેડૂતો છે. 54 લાખ ખેડૂતોનો એક જ ઝાટકે દેવું માફ કરી દઈએ સાહેબ. આવા નિર્ણયો લેવા જોઈએ. આપણે એવો નિર્ણય લઈએ કે કોઈ પણ ગુજરાતમાં મારા ખેડૂતોનો મગફળી હોય, કપાસ હોય, ચણા હોય, ડુંગળી હોય, આ કોઈ પણ ઉપજ છે, ખબરદાર જો ટેકાના ભાવથી 1 રૂપિયો પણ કોઈ ઓછામાં ખરીદી છે ખેડૂત ફોન કરે કે સુદાનભાઈ અમારા ગામમાં ટેકાના ભાવ આપતા નથી, એ કોઈ પણ પાર્ટીનો હોય, આમ આદમી પાર્ટીનો મંત્રી પણ જો સંડોવાયેલો હોય તો એને પણ જેલમાં નાખીને ખેડૂતો માટે લડે ને એનું નામ સરકાર કહેવાય. પણ ખબર નહીં આ લોકો કરવું નથી સર. આજે આ તો ઠીક છે, પેટા ચૂંટણી છે અને મર્દ મુછાડો તમને આપ્યો છે. એક બાજુ ડાલામાં તો હાવજની તમે ડણક વાગતી છે, એક બાજુ ગોપાલ ઇટાલિયાની ડણક વિધાનસભામાં ગોઠશે સાહેબ. 162 ને લાઈનમાં કરી દે. સાચું કે નહીં સાહેબ? અમે લેવા માટે આવ્યા જ નથી, અમે તો આપવા માટે આવ્યા છે. અમારે કઈ જોતું નથી. હું વારંવાર કહું છું, અહીંયા તમે વાત કરતા હતા બીજા ઓટલા ઉપર બેઠા છે, હજી હાથ ઊંચા નહોતા કરતા. હું જોતો હતો. ખેડૂતનો દીકરો હોય ને એ દુઃખી એટલા માટે છે કે 54 લાખ ભેગા નથી થઈ ગયા. 54 લાખ ખેડૂતો હોય, એના 5 પરિવારો હોય, 3 કરોડ મતદારો થાય. ખેડૂત એમ કે ને કે ખબરદાર જો મગફળીનો ભાવ 2200 નો આપ્યો ને તો એક પણ ખેડૂત મગફળી નહીં આપે અને આમ કરીને બ્લોક કરે ને તો સાહેબ મુખ્યમંત્રી તમને પગે પડવા આવે. આ ખેડૂતની તાકાત છે સાહેબ. પણ આપણે, હું તો ભાજપના કિસાન સંઘનો છું. અરે મોર મોર, તારા કારણે આખા ગામના ગામ ડૂબી ગયા. તો અંગ્રેજોએ આવું જ કર્યું હતું. અંગ્રેજો કઈ રીતે સત્તા કરી મિત્રો? અંગ્રેજો એવું નક્કી કર્યું કે આ ગામમાં, માનો કે શોભાવડલા ગામ છે, અંગ્રેજો એમ પૂછે કે આમાં ગામમાં કોઈ છે નહીં, આ ખાલી દાખલો આપું છું, કોઈએ એમ કે ભાઈ આમાં લુખો કોણ? તો કે ફલાણો ભાઈ આપણો લુખો, ગુંડો, ધમકાવી દેવો. એટલે અંગ્રેજો એને પોલીસ મિત્ર બનાવતા હતા. સાચું કે નહીં? અને આપણા જ વારો પછી આપણાને મારે ખબરદાર ગામમાં કર્યું છે. તો એટલે 200 વર્ષ અંગ્રેજોની ગુલામી કરી, મુગલોની ગુલામી કરી, ડચોની ગુલામી કરી, ફિરંગીઓની ગુલામી કરી. શું કામ કરી ખબર છે? ફૂટલા હતા એટલે. તમે ગણો છો ગામમાં આજે ખેડૂતો બે કીધું ને, ખેડૂતો એક નથી થતા ભાઈ. ખેડૂત એક થાય 1 કરોડ ને 20 લાખ મજૂરો ને શ્રમિકો ને માલધારીઓ છે. ઈ એક થાય પણ થવા ન દે. સરકારના માણસો છે ને આપણા 5-25 ફૂટેલા, ખબર આપણા ગામમાં બેઠા એમ કે નો મારે તો રહેવું પડે. કેમ? તને તો અહીંયા બિલ ખાતી પેલો રોડ આપી દીધો છે એટલે મારા હારા તું, એટલે તને પ્રેમ નથી પણ મલાઈ મળે છે એટલે. અને મલાઈ થી, સંપત્તિ થી આ બધા ખરીદાઈ જાય છે ને એટલે તકલીફ પડી છે મિત્રો. પણ એક વાત મિત્રો આપને હું ખાતરી આપું છું, વિસાવદરમાં અમારી ભૂલ થઈ. ઘણા બધા મને કીધું, મને કે સુદાનભાઈ જો તમારો માણસ વયો ગયો, હવે અંદર તો કોઈ જોઈ નથી શકતું. સાચું કે ખરું? આજે કોઈ પણ માણસ હોય મિત્રો, કોઈ માતા એવી નથી ઈચ્છતી કે એનો દીકરો બળાત્કારી હોય, કોઈ બહેન એવી નથી ઈચ્છતી કે એનો ભાઈ નાલાયક હોય, કોઈ બાપ એવું નથી ઈચ્છતો.
અને જ્યારે ખબર પડે કે આ કુકર્મ કર્યું છે એટલે નીચું મોઢું કરીને બિચારો એમ કે વાત સાચી, મારો જ ગાણવો બાજેલો નીકળ્યો. સાચું કે નહીં? આ માણસે મને એવું કીધેલું કે સુદાનભાઈ ટિકિટ આપો, મારે વિસાવદરનું કામ કરવું છે. અને આપણે આપી કરી જીત્યા. પણ મિત્રો અમે બધા આવ્યા, મેં પહેલા જ કીધું કે અમે નોકરીઓ છોડીને આવ્યા છીએ. કોઈ એમ કહેતો નહીં ગોપાલ ઇટાલિયન શું જતું ભાઈ 2012 પોલીસ વાળા હતા, રાઇટર હતા, એ તો પીએસઆઈ ના માલ કરવું ત્યાં કરી લે. આજે ગોપાલ ઇટાલિયન સુરતમાં મિત્રો ભાડાના મકાનમાં રહે છે તમારા માટે લડવા માટે, ને 21 કેસ એના ઉપર છે. આવો મર્દ મુછાળો ક્યાં મળે? તો એ ભાઈને મેં કીધું કે લડો ચૂંટણીઓ જીતો, પણ એક વાત ધ્યાન રાખજો, પ્રજાનું કામ કરજો. કારણ કે અમે છે ને રાજનીતિ અમે આવ્યા છીએ ને મજબૂરી છે સાહેબ. આજે પણ હું તમારા ગામથી ભાજપને ચેલેન્જ આપું છું કે 24 કલાક તો એ લોકો નમાલા છે, આપશે નહીં. આપણે તો આપણે જોતવવું પડશે. સાચું કે નહીં? આ નમાલા હોય 24 કલાક નહીં આપે. 24 કલાક શું 1 કલાક ગુજરાતની ગાદી આપે ને તો એક ભાજપ વાળો ભ્રષ્ટાચારી જેલની બહાર ન હોય. આ તાકાત છે આપણી સાથે. અને હજારો કરોડ ભેગા કર્યા છે, ભેગા કરીએ તો ખેડૂતોનું દેવું એક ચપટીમાં માફ થઈ જાય. ઇવન બહેનોના ખાતામાં 50,000 પડી જાય. તો મારી માતા બહેનોને રાખડી કેવું થાય, કેવું લાગે? આ કામ આવા હોવા જોઈએ. પણ હું કહેવા એ માંગતો હતો મિત્રો કે રાજનીતિ છે ને, મને પ્રેમ નથી. રાજનીતિ ગંદી છે, મને ગમતું નથી. આ તમને સાચી વાત આજે શુભાવટનામું કરું છું. સંધ્યા સમય છે, ભગવાનના મંદિરમાં છું. રાજનીતિ એટલા માટે આવ્યું કે મેં જોયું મિત્રો કે ખેડૂતોની જમીનો ઉપર રાત દિવસ મારો ખેડૂત મહેનત કરે, આપણા મજૂરો શ્રમિકો મહેનત કરે, દીપડાની વચ્ચે, સિંહની વચ્ચે, સર્પની વચ્ચે આપણે રાત દિવસ પાણી વારી અને ઉપજ લાવીએ. અને કોક ગધેડાઓ એવી નીતિ બનાવે કે જ્યાં ખેડૂત પોતાના માલનો ઉપજનો ભાવ પણ ન લાવે. અને મને ખબર પડી કે 10-20 વર્ષ થશે આ ભાજપના શાસનમાં તો એક ખેડૂત પાસે મિત્રો 1 વીઘો જમીન નહીં રહી. અને આપણી પાસે જમીન નહીં રહી તો આ સાહેબ ગુલામ ધંધા વાર નહીં લાગે. આપણે આ ભાજપ વાળાઓની નોકરીઓ કરવી પડશે, આપણા દીકરા દીકરીઓ નોકરી કરવી પડશે. અને આ એટલા નિમ્ન કક્ષાના છે કે આપણી દીકરીઓને પણ સરઘસો કાઢશે. આ જોયું ને પછી મેં નક્કી કર્યું. મને ઘણા લોકો કીધું કે સુદાનભાઈ તમે સંત જેવા માણસ છો, ઋષિ જેવા માણસ છો, આ ધંધો ન કરાય, અહીંયા તો આક્ષેપો થશે, અહીંયા થશે. મેં કીધું જી થવું હોય થાય, એનામાં તાકાત હોય ને તો સુદાન ગઢવી ગોળી ખાવા પણ આ લોકો માટે તૈયાર છે. પણ આ માટે અમે નહીં લડીએ ને તો કાલની પેઢી અમને માફ નહીં કરશે. એટલા માટે રાજનીતિમાં આવ્યો છું. એટલે હું કહું છું, ચેલેન્જ આપું છું કે ભાજપ વાળા અમે ખૂંચીએ બહુ છીએ. ભાજપને હું ચેલેન્જ આપું છું, મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને, કે તમે 5 કામ કરી દો. કાલે જાહેર કરે, કાલે સાંજે ઈશુદાન ગઢવી રાજનીતિમાંથી સંન્યાસ લઈ લે. હું ઘરે વયો જાઉં છું. મારે કોઈ જરૂર નથી. મારે નથી પદ જોતો, નથી હોદ્દો જોતો, મારે કાંઈ નથી જોતું. ખેડૂતોનું દેવું માફ કરે. બીજી શરત, સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપે, એટલે કે મગફળીનો 2500 રૂપિયા ભાવ આપે ને એ ખેડૂતના ઘરમાંથી લઈ જાય. ખેડૂતો કામ લાઈનમાં ઉભે ભાઈ? કોઈ ઉદ્યોગપતિને લાઈનમાં જોયા કે હાલો હાલો મારો શર્ટ લઈ લ્યો, શર્ટ લઈ લ્યો? જોયા? તો આપણે કેમ? હિન્દુસ્તાનનો એક જ એવો ખેડૂત છે મિત્રો કે જે પોતાનું ઉપજ રાત દિવસ મહેનત કરીને પસીનાની કમાણી કરે અને એને વેચવા માટે લાઈનોમાં ઊભું પડે. આ સિસ્ટમ નહીં બદલવાની. બદલવા માટે, સિસ્ટમ બદલવા માટે રાજનીતિમાં આવ્યા છે. ત્રીજું, અહીંયા આ ઇકોઝોન લાવે મરજી પડે ત્યારે, અને ભાજપના નેતાનું ખેતર આવતું એટલે ઇકોઝોન ગોટું મારી જાય મારું. અને આમ એમ કે કાયદાનું કામ કરે, ઇકોઝોન રાતોરાત ફરી જાય, નહેરો ફરી જાય. આ ભૂમિ કોઈના બાપની નથી, આ ગુજરાત કોઈના બાપનું નથી, મારા ગરીબોના, ખેડૂતોનું, મજૂરોનું, શ્રમિકોનું છે સાહેબ. પાછું અપાવવું છે. ત્રીજી વસ્તુ, દરેક ગામમાં સારામાં સારી સ્કૂલ અને હોસ્પિટલ હોવી જોઈએ, મફતમાં હોવી જોઈએ. આ વાત સાચી છે? આ કરવું જોઈએ. આપણો
દીકરો છે એને ભણાવવા માટે પ્રાઇવેટમાં જઈને પાછો ભાજપની જ નેતાની પ્રાઇવેટ સ્કૂલ. ચોથું કામ, આ 5 જ કામની મેં ગેરંટી આપું છું. 5 કામ કાલે એમ કે નરેન્દ્ર મોદી કે મુખ્યમંત્રી ઈશુદાનભાઈ અમે કરી દઈએ છીએ, લેટર આપી દે, ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે સાહેબ, કોઈ જરૂર નથી. ચોથું કામ કે આખા ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલમાં મારો ગુજરાતનો નાગરિક જાય, કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં, ખાલી આધાર કાર્ડ બતાવવાનું, કોઈ મા કાર્ડ ને ફા કાર્ડ ને પિતા કાર્ડ ને કોઈ નહીં, એક જ આધાર કાર્ડ બતાવે કે ગુજરાતનો નાગરિક છું. 1 લાખનું બિલ હોય કે કરોડનું બિલ હોય, સરકાર ભરે ને વ્યવસ્થા હોવી જોઈએ, વ્યવસ્થા કરવી છે. 5મું, કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર કરે કે ગુનો કરે કે માતા બેન દીકરીઓ પર ખરાબ નજર કરે, એ મુખ્યમંત્રીનો દીકરો હોય ને તો એને જેલમાં નાખી દે ને એવી કડક વ્યવસ્થા કરવામાં આવે. આજે ઈશુદાન ગઢવી રાજનીતિ છોડી દેવા તૈયાર છે. અને હું તો એમ કહું છું, ફોર્મ ભરાઈ ગયું છે, ગોપાલભાઈ અત્યારે નીકળી પડ્યા છે, છતાં હું ગોપાલભાઈને પણ કાલે રાજીનામું અપાઈ દઈશ કે ચાલ ભાઈ ઘરે આપણે આ ધંધો નથી કરવો. હવે તમે મને કહો કે આવા સારા માણસો, મજબૂત માણસો કોઈ પાર્ટીમાં છે ખરા? આપણે એટલે તો આપણે ખબર છે ભાજપ કોંગ્રેસ માસિયાઈ છે, આપણે વર્ષોથી નથી ખબર. એટલે તો ત્રીજું, હવે એમ કે ત્રીજું પક્ષ હાલે નહીં, ત્રીજું પક્ષ હાલે નહીં. હા મારા હારો, તમારે બે ભેગું મળીને કરી લેવું. અચ્છા, હવે હું એમ કહેવા માંગુ છું, કોઈ કહેતું હોય તો કોંગ્રેસ અને ભાજપના નીચેના કાર્યકર્તાઓ છે ને સારા છે, મલાઈ બધા ઉપર વાળા ખાય, પણ નીચેના હારા છે. પણ મારે એમ કેવું છે કે આજે ગુજરાતની સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટ છે. કેટલી? આજે તમને ખબર પડી અને તમે ત્રીજાને કહી શકો ને એટલા માટે કહું છું. ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટ છે ધારાસભ્યની, એમાં કોંગ્રેસના ધારાસભ્યો કેટલા છે? ખાલી 1. અને આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે, તો ત્રીજી પાર્ટી કઈ થઈ? બોલો જોરથી. તો એને કહેવું પડે કે ખાલી 22માં આમ છણતો ઘા ગયો તો, અને જો 41 લાખ આવ્યા હોય તો 27માં તો ભૂકા કાઢી નાખવાના છે. અને કોઈની તાકાત નથી. મને ખબર છે આ 5 કામ કરવાના નથી. એ કામ ઈશ્વરે અમારા જેવા નવયુવાનોના ખાતામાં લખ્યા છે, અને અમે નહીં કરીએ, કરનારા હશે, મારો નાથ હશે. અમે તો નિમિત્ત બનવાના છીએ. ગરીબો વંચિતો છે. અને આ તો મેં એક દાખલો કીધો સાહેબ, ગુજરાતના એવું મારું ગુજરાત કેવું હોય એવા વિઝન સાથે હું સવારે 3 વાગે ઉઠી જાઉં છું, ધ્યાન કરું છું, ડાયરી હોય, પેન હોય, અને મારા ગુજરાતમાં શું શું કરી શકાય ને એનું આખું લિસ્ટ બનાવીને, ચોપડી બનાવીને બેઠો છું. અને જે દિવસે કોઈ નેતા એમ કહેશે હું જ કરું એવું જરૂરી નથી, કોઈ પણ નેતા એમ કે ઈશુદાનભાઈ આ કામ અમે કરી દેશું, તે દિવસે ઈશુદાનભાઈ રાજનીતિમાં નહીં હશે. પણ હા, કરવા એને પડે, બાકી નહીં કરે ને તો અમને ચોથું કરતા આવડે છે, એ પણ એટલા ને એટલા મજબૂતાઈથી. મને ખબર છે મિત્રો, અમારી પાછળ તમે છો. આજે ઘણા એમ કહે છે તમે તો આ બધા સિંહના વિસ્તાર. હમણાં હું આજે એક કયા ગામમાં ગયા હતા આપણે, પેલા સ્મારક સાપુર ગામમાં ગયા, 12 ફૂટની વંડી ઠેકીને 32 મારણ કરી ગયું. 32 ઘેટાના, બકરાના, બરોબર છે ભાઈ. એનો કિસ્મત મહાદેવ એના ભોજન લખ્યું હશે, જે પણ હોય ઈશ્વર છે ને બધાને આપે છે. ગરીબને 10 રૂપિયાની થાળી આપે છે, અને ગીરમાં ડાલા મથાને લાખની થાળી આપે છે. બરાબર, ઈશ્વરનું કામ છે. પણ મારું કહેવાનું એ છે કે ક્યાંય પણ જગ્યાએ તમે જુઓ, આપણે સિંહના રખવાળા કરવા જોઈએ, સાવજના કરવા પડે, બધી વસ્તુ સાચી છે, પણ મનુષ્યને કરવા જોઈએ કે નહીં? આ ઇકોઝોન અત્યારે લાદવાની શું જરૂર છે ભાઈ? હમણાં તમારે પ્રોટેક્ટ ફોરેસ્ટ, તમારા ગામ આવ્યા છે ને પ્રોટેક્ટ ફોરેસ્ટમાં, અને એમાં બાજુ એવી અફવા પેલા પ્રોટેક્ટ ફોરેસ્ટ હટી જશે એટલે તમારો બાપ કાંતી એટલે સુપ્રીમ કોર્ટમાં. હારાઓ કાંઈક તો સમજો યાર.
અને એવું ન ખબર પડતું તો અમારી પાસે આવો, અમે ભણેલા ગણેલા છીએ, અમે ગુચ્છિયા નથી બોગસ ડિગ્રી વાળા. સાચું કે નહીં? પણ હું આપણે કહેવા એ માંગુ છું મિત્રો, ઘણા લોકો એમ કે છે, હું કહું છું કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી, કોઈએ ડરવાની જરૂર નથી. ટાઈગર અભી જિંદા હૈ. કોના ભરોસે કહું છું ખબર છે? તમારા બધાના. કારણ કે મારી પાછળ લાખો ખેડૂતો, શ્રમિકો, મજૂરો છે. જ્ઞાતિ જાતિ ધર્મ જાતિ ઉપર રહી જે દિવસે મારો એક નાગરિક એક થશે ને, આપણે ખેતી કરતા હોઈએ તો બધા ખેડૂત જ કહેવાય ને. ખેડૂત સમાજ બનવું જોઈએ. શું બનવું જોઈએ? એમાં નાના નાના સમાજો હોય, મોટા સમાજ હોય, અને ખેડૂત નીતિ બનવી જોઈએ. મિત્રો, હમણાં નરેન્દ્ર મોદી સરકારે કેવા ખેલ કર્યા છે, હું એક્ઝામ્પલ આપું તમને. મને એક પોઈન્ટ નડે છે, આ જાહેરમાં કહેવાય નહીં, પણ આજે હું તમને કહી દઉં છું જે મને દુખે છે. અને એ હું કહું એટલે મને ખબર છે ઉદ્યોગપતિ આવા જ ન દે આપણે, પણ કહું છું આ લોકો એવું નક્કી કરે 16 મિનિસ્ટર છે ને એક મુખ્યમંત્રી 17 જણાની કેબિનેટ મિનિસ્ટર મળે, પછી નક્કી કરે કે સુદાન ગઢવીને 2 લાખ એકર રૂપિયા આપી દેવી છે. ભૌચરને આપી દે, બોલો 1 કલાકમાં આ ધંધો કરી અને લાખો એકર જમીન મિત્રો ઉદ્યોગપતિ માનીતાઓને આપી દીધી. અને એ ઉદ્યોગપતિઓ ફંડ આપે અમને, અને એ ફંડ છે એ ચૂંટણીઓમાં વેરે આપણા જ્ઞાતિ જાતિના ધર્મના આગેવાનો. ખબર છે? આપણે એમ લાગે કે આપણા જ્ઞાતિનો આગેવાન જોરદાર રીતે લડે છે બિચારો, લડતો હોય ત્યાં દરેક થી આવે હાંભળું તારા દીકરાનું કરતો જાય, પાછું એમ કે પોતે એમ કહેવાનું. અને બિચારા ઘણા લોકો એવા હોય, પણ મારે હું એમ કહું છું મિત્રો, ખમીરવંતી પ્રજા વિસાવદરની છે, સેલ્યુટ મારવી પડે. મિત્રો 18 વર્ષથી ભાજપનો વનવાસ આપ્યો છે, અને છતાંય તમે અડીખમ, હું જોઉં છું ઘણી જગ્યાએ કે ડર છે ન હોય, બાગડા થોડા છે. અમે સિંહ થી ડાલા માથાથી ન ડરતા હોય, હાવજ અમારી સામે નીકળી ગયા ભાજપ તો શું કહેવાય? સાચું કે નહીં? કોઈએ ડરવાનું નથી. પણ એક સંકલ્પ લેજો મિત્રો, આ ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત નેતા છે ને, ભૂલથી પણ હારી ગયો ને તો આખા ગુજરાત, અડધા ગુજરાતમાં લોકો ઇકોઝોન લાવી દેશે. અડધા ગુજરાત. ઘણા આજુબાજુ વાળા ગામો છે ને, એમાં મેં જોયું ભાજપના નેતાની સભા હોય ને તો 15-20 લોકો જાય. એક મળી ગયું મને ઇકોઝોન વાળું. મેં કીધું તમારે તો ઇકોઝોન નથી. મને કે સુદાનભાઈ દબાવે ને એટલે આવવું પડે, બાકી અમે છીએ તો તમારી આ. ડરવાનું ન સાહેબ. તમે મને એમ કહો, હાલ છેલ્લો સવાલ છે, મારે પછી નીકળવું છે. આજે ગામનો સરપંચ, તાલુકા જિલ્લા પંચાયત નો સભ્ય હોય ને, એની કિંમત બોલાવડાવે છે ભાજપ વાળા. તો અમને નહીં કહેતા હોય? સાચું કહો. પણ મિત્રો, આ ખોડિયામાંથી પ્રાણ દેન તો તમારી બદુઆ લેવાની થતી નથી, એટલા માટે અહીંયા ઉભા છીએ. અને એક દિવસ સોનાનું સૂરજ ઉગશે મિત્રો ગુજરાતમાં, અને ખેડૂતની જે દિવસે સરકાર બનશે, અને જે દિવસની ખેડૂતની સરકાર બને ને ત્રીજા દિવસે તમે 18,000 ગામડાઓમાં જો ફટાકડા સ્વયં પુના ફૂટે ને, તો કેજો કે સુદાન ગઢવી રાજનીતિમાં આવ્યો છે. સ્વયં ફોડશો તમે. અને એટલા માટે કહું છું કે એક થાવ, નેક થાવ, ગમે તેવા પ્રલોભનો આપે, ગોપાલ ઇટાલિયા વિસાવદર થી જીતાડો એટલે 2027માં ખેડૂતની સરકાર બનતા કોઈ નહીં રોકી શકે. અને આપણું ખબર પેલું ગાડરું હોય ને, માલધારી બકરાનું હોય ને, ઘેટાનું, એમાં ગોવાળ જોઈએ કે ન જોઈએ? ગોવાળ જોઈએ કે ન જોઈએ? આ 162 રેટા ફરે છે. એક ગોવાળની જરૂર છે ગોપાલને સાહેબ. એક વાર આવો એટલે બધાને, અને વિધાનસભા ગુજશે. તો મારી આપ સૌને વિનંતી છે, એક વ્યક્તિ 10 મત નખાવે. આમાં હું છે, પાડોશી પાછો એમ કે મારો છે ને દીકરો છે ને એ પાછો ભાજપનો સભ્ય છે, એટલે અલા ભાઈ મૂક અત્યારે. એટલે તમારે જવાબદારી 10-10 ની લેવાની છે. એટલે હું કહું છું, રાજુભાઈ કીધું કે તમે મત કરશો, પણ 10-10 લોકોએ તમારે મતદાન નખાવાના છે. હાથ ઊંચા કરીને મને એકવાર વચન આપી દો, બોલો 10-10 મત નખાવશો? ઓટલા ઉપર મારો ખેડૂત એટલે ક્યાંય રોકાય નહીં, કોઈની તાકાત નથી એને હટાવી શકે. તો એક વાત છેલ્લે નારો લગાડીશું. હું જય જવાન કહીશ, તમારે જય કિસાન કહેવાનું છે. જય જવાન, જય જવાન. અહીંયા આખું ગામ પેક થશે ને એવું મને પૂરો વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ.
જનતા છે એ અનોખી જનતા છે. આવું કેમ થાય છે? એટલા માટે થાય છે મિત્રો, જેને જેને ત્યાગ કર્યા છે, જેને જેને ચાપલુસી નથી કરી શકતાની, જેને જેને સત્યના રસ્તા ઉપર ચાલ્યા છે, એને દુનિયાએ યાદ કર્યા છે. આજે આ બધા નેતાઓ છે, રાજુભાઈ હોય, ગોપાલભાઈ હોય, પ્રવીણભાઈ હોય, શેખરભાઈ હોય, તો તમારા માટે અમે અવાજ ઉઠાવીએ છીએ, લડીએ છીએ. તમને મજા આવે છે કે નથી આવતી? આવે છે કે નથી આવતી? તમે સ્વયંભૂ અહીંયા સાંભળવા આવો છો. શું કામ ખબર છે? પાંડવો સાથે સત્ય હતું અને કૌરવોની ફોજ જોજો, 5-5 પછી ગાડીઓ હોય, કરોડો રૂપિયા હોય, આખું હસ્તિનાપુર હોય. ના કૌરવોને સુખ હોય કે ના તમને સુખ આપવા દે. એટલા માટે ગુજરાત આખામાં મિત્રો એક જ ચર્ચા થઈ રહી છે કે વિસાવદરની જનતા છે ને એ હંમેશા અવાજ નથી આવતો બરોબર? ઈકો કરજો જરા. તો મિત્રો વિસાવદરની જનતા છે, એના ઉપર આખા ભારતની નજર છે. હું હમણાં 4-5 દિવસ પહેલા કડીમાં એક સભાને સંબોધન કરી રહ્યો હતો. લોકો વચ્ચે મળી રહ્યો હતો. લોકોએ મને શું કીધું સામે આવીને કે વિસાવદર જેવી જનતા ન થાય. ચૂંટણી તો કડીમાં છે, પણ શું કામ? આપણા ખબર હોય તો વડવાઓ હતા સાહેબ, સરપંચ બનતું હતું ક્યારે હરામનું ખાતા નહીં. દીકરાને એમ કહેતા હતા કે બેટા આપણાથી ન લેવાય પંચનો, પ્રજા નબળી થાય. અને એટલા માટે મિત્રો તમારા મારામાં જે ખુમારી છે, અને જેણે જેણે આ ધરતી ઉપર ખુમારી રાખી છે, જેણે જેણે પોતાનો આત્મા નથી વેચ્યો ને, એના ડંકા યુગો યુગો સુધી ચાલતા હોય છે. આજે આપણે સંતો મહંતોની ભૂમિ ઉપર છીએ, પણ જ્યાં સંતો મહંતો ભૂમિ ઉપર વિચર્યા હોય, રહ્યા હોય, નરસિંહ મહેતા હોય, સંત સગાસા હોય, ચલૈયાજી હોય, અમરબા હોય, સંત દેવીદાસ હોય, પણ ત્યાં પાછા ખબર નહીં પાણી ક્યાંક થોડુંક અવડું થઈ ગયું તો જુનાગઢમાં મુચસ્યાઓ પણ ભેગા થયા. બોલો, જ્યાં દેવતા હોય ને ત્યાં દાનવો આવી જ જાય. જ્યાં દેવી શક્તિ હોય ત્યાં આસુરી શક્તિ આવી જાય. મિત્રો મગફળી કાંડ અહીંયા થાય, મિત્રો મંડળીઓમાં અહીંયા લૂંટાય, મિત્રો એપીએમસીમાં ખેડૂતો અહીંયા લૂંટાય. મને ઈ વિચાર આવે, મને એક ભાજપના નેતાઓ કહેતા હતા, મને કિશુદાનભાઈ તમે ખૂબ આગળ છો, અંદરખાને મળે ને એટલે પીએ, તમે ખૂબ આગળ છો. ગોપાલભાઈ બહુ ભારી લીડથી જીતે છે. એટલે મેં એને કીધું કે એ તો ઠીક છે, હાલો આ ચૂંટણી જીતીશું ને અમે મહેનત કરીશું ને અમે નવયુવાનો લડી પણ લેશું, પણ યાર તમારે આ કૌભાંડીઓને કહો આ ગરીબોના ન લેવાય. ગરીબની બદદુઆ લેવાય છે? તમે મને એમ કહો આપણે ક્યાં કરોડપતિ છીએ? કોઈને ચાર્ટર પ્લેન છે તમારી પાસે? એને લૂંટવા હરામીઓ, મારે ના કેવું છે, શબ્દ બોલવું પડશે, એને લૂંટો છો તમે. તમારામાં તાકાત હોય તો અદાણીને ફોન કરો કે નાથભાઈ 50,000 કરોડ મારે જરૂર છે, એ તો તેને જેલમાં નાખીશું. આપી દે કે નો આપી દે? જોરથી બોલા, હિંમત ને હું બેઠો છું, ટાઈગર હું જિંદા. કોઈ ડરવાનું નથી યાર. આ ભૂંગરિયા હું કરી શકે? હજી તો 5 ધારાસભ્યો, 5 પાંડવો છે. 2027માં 150 સાથે વિધાનસભામાં જવું છે, પછી ઝલક જુઓ તમે. અને કામ કરવા હોય, મને એક ભાઈનો એવો એક વિડીયો આવ્યો હતો હમણાં આપણા કે હું પેરિસ જેવા રસ્તા બનાવી દઉં, 800 દિવસ આવું, 800 દિવસ આપો. તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, સાંસદો તમારા, મંત્રી તમારા, મુખ્યમંત્રી તમારા, પ્રધાનમંત્રી તમારા, તમારે જોઈએ છો. હાલી નીકળ્યા છો, વિસાવદરની જનતાને મામું રમાડો છો. પણ હું એમને કહું છું 800 દિવસ નહીં. આવા મુખ્યમંત્રીને આપણે 24 કલાકની ચેલેન્જ કરીએ કે 24 કલાક આમ આદમી
પાર્ટીને ખાલી ગુજરાતનો રાજ આપો, ખાલી 24 કલાક. સવારનો સૂરજ ઉગે અને બીજા દિવસનો સૂરજ ઉગે ને ત્યાં સુધી આખો ગુજરાતમાં જો દિવાળી ન ઉજવાતી તો વિષદાન કપડો નહોતો. યાર આ લોકોને 30 વર્ષથી આ ભૂંડડિયાઓને ભરાતું નથી. વિચાર કરો, નહીં તો માણસ 2-5 કરોડનું, 200, 500, 1000 કરોડનું ભ્રષ્ટાચાર કરો. 4-4 લાખ કરોડનું તો એક વર્ષનું બજેટ છે ગુજરાત. 30 વર્ષથી સત્તા ઉપર છે. કેટલા કરોડો, હજારો કરોડનું. મિત્રો કામ કરવા તો શું થાય? એમણે 800 દિવસ માંગ્યા ને. હું એમ કહું છું 24 કલાક આપણી પાસે સરકાર હોય ને તો પહેલી કેબિનેટમાં 54 લાખ ખેડૂતો છે. 54 લાખ ખેડૂતોનો એક જ ઝાટકે દેવું માફ કરી દઈએ છે. આવા નિર્ણયો લેવા જોઈએ. આપણે એવો નિર્ણય લઈએ કે કોઈ પણ ગુજરાતમાં મારા ખેડૂતોનો મગફળી હોય, કપાસ હોય, ચણા હોય, ડુંગળી હોય, આ કોઈ પણ ઉપજ છે, ખબરદાર જો ટેકાના ભાવથી 1 રૂપિયો પણ કોઈ ઓછામાં ખરીદી છે. એક ખેડૂત ફોન કરે કે સુદાનભાઈ અમારા ગામમાં ટેકાના ભાવ આપતા નથી, એ કોઈ પણ પાર્ટીનો હોય, આમ આદમી પાર્ટીનો મંત્રી પણ જો સંડોવાયેલો હોય તો એને પણ જેલમાં નાખીને ખેડૂતો માટે લડે ને એનું નામ સરકાર કહેવાય. પણ ખબર નહીં આ લોકો કરવું નથી. આજે આ તો ઠીક છે, પેટા ચૂંટણી છે અને મર્દ મૂછવાડો તમને આપ્યો છે. એક બાજુ ડાલામાં તો હાવજની તમે ડણક વાગતી છે ને એક બાજુ ગોપાલ ઇટાલિયાની ડણક વિધાનસભામાં ગૂંજશે. સાહેબ 162 ને લાઈનમાં કરી દે. સાચું કે નહીં સાહેબ? અમે લેવા માટે આવ્યા જ નથી, અમે તો આપવા માટે આવ્યા છે. અમારે કઈ જોતું નથી. હું વારંવાર કહું છું, અહીંયા તમે વાત કરતા હતા બીજા ઓટલા ઉપર બેઠા છે, હજી હાથ ઊંચા નહોતા કરતા. હું જોતો હતો. ખેડૂતનો દીકરો હોય ને એ દુખી એટલા માટે છે કે 54 લાખ ભેગા નથી થઈ ગયા. 54 લાખ ખેડૂતો હોય, એના 5 પરિવારો હોય, 3 કરોડ મતદારો થાય. ખેડૂત એમ કે ને કે ખબરદાર જો મગફળીનો ભાવ 2200 નો આપ્યો ને તો એક પણ ખેડૂત મગફળી નહીં આપે અને આમ કરીને બ્લોક કરે ને તો સાહેબ મુખ્યમંત્રી તમને પગે પડવા આવે. આ ખેડૂતની તાકાત છે. પણ આપણે, હું તો ભાજપના કિસાન સંઘનો છું. અરે મોર મોર, તારા કારણે આખા ગામના ધામ ડૂબી ગયા. તો અંગ્રેજો આવું જ કર્યું હતું. અંગ્રેજો કઈ રીતે સત્તા કરી મિત્રો? અંગ્રેજો એવું નક્કી કર્યું કે આ ગામમાં, માનો કે શોભાવડલા ગામ છે, અંગ્રેજો એમ પૂછે કે આમાં ગામમાં કોઈ છે નહીં, આ ખાલી દાખલો આપું છું, કોઈએ એમ કે ભાઈ આમાં લુખો કોણ? તો કે ફલાણો ભાઈ આપણો લુખો, ગુંડો, ધમકાવી દેવો. એટલે અંગ્રેજો એને પોલીસ મિત્ર બનાવતા હતા. સાચું કે નહીં? અને આપણા જ વારો પછી આપણાને મારે, ખબરદાર ગામમાં કર્યું છે તો. એટલે 200 વર્ષ અંગ્રેજોની ગુલામી કરી, મુગલોની ગુલામી કરી, ડચોની ગુલામી કરી, ફિરંગીઓની ગુલામી કરી. શું કામ કરી ખબર છે? ફૂટલા હતા એટલે. તમે ઘણું જોયું ગામમાં આજે ખેડૂતો, મેં કીધું ને ખેડૂતો એક નથી થતા ભાઈ, ખેડૂત એક થાય. 1 કરોડ ને 20 લાખ મજૂરો ને શ્રમિકો ને માલધારીઓ છે, ઈ એક થાય. પણ થવા ન દે. સરકારના માણસો છે ને આપણા 5-25 ફૂટેલા, ખબર આપણા ગામમાં બેઠા ડીએમ કે નો મારે તો રહેવું પડે. કેમ? તને તો અહીંયા બિલ ખાતી પેલો રોડ આપી દીધો છે એટલે મારા હારા તું, એટલે તને પ્રેમ નથી પણ મલાઈ મળે છે એટલે. અને મલાઈથી, સંપત્તિથી આ બધા ખરીદાઈ જાય છે ને એટલે તકલીફ પડી છે મિત્રો. પણ એક વાત મિત્રો આપણે હું ખાતરી આપું છું, વિસાવદરમાં અમારી ભૂલ થઈ. ઘણા બધા મને કીધું, મને કે સુદાનભાઈ જો તમારો માણસ વયો ગયો, હવે અંદર તો કોઈ જોઈ નથી શકતું. સાચું કે ખરું? આજે કોઈ પણ માણસ હોય મિત્રો, કોઈ માતા એવી નથી ઈચ્છતી કે એનો દીકરો બળાત્કારી હોય, કોઈ બહેન એવી નથી ઈચ્છતી કે એનો ભાઈ નાલાયક હોય, કોઈ બાપ એવું નથી ઈચ્છતો. અને
જ્યારે ખબર પડે કે આ કુકર્મ કર્યું છે એટલે નીચું મોઢું કરીને બિચારો એમ કે વાત સાચી, મારો જ ગાણવો બાજેલો નીકળ્યો. સાચું કે નહીં? આ માણસે મને એવું કીધેલું કે સુદાનભાઈ ટિકિટ આપો, મારે વિસાવદરનું કામ કરવું છે. અને આપણે આપી કરી જીત્યા. મિત્રો અમે બધા આવ્યા, મેં પહેલા જ કીધું કે અમે નોકરીઓ છોડીને આવ્યા છીએ. કોઈ એમ કહેતો ગોપાલ ઇટાલિયન શું જતું ભાઈ 2012 માં પોલીસ વાળા હતા, રાઇટર હતા, એ તો પીએસઆઈ ના માલ કરવું ત્યાં કરી લે. આજે ગોપાલ ઇટાલિયા સુરતમાં મિત્રો ભાડાના મકાનમાં રહે છે તમારા માટે લડવા માટે, ને 21 કેસ એના ઉપર છે. આવો મર્દ મુછાળો ક્યાં મળે? તો એ ભાઈને મેં કીધું કે લડો ચૂંટણીઓ જીતો, પણ એક વાત ધ્યાન રાખજો, પ્રજાનું કામ કરજો. કારણ કે અમે છે ને રાજનીતિ અમે આવ્યા છીએ ને મજબૂરી છે સાહેબ. આજે પણ હું તમારા ગામથી ભાજપને ચેલેન્જ આપું છું કે 24 કલાક તો એ લોકો નમાલા છે, આપશે નહીં. આપણે તો આપણે જોટવું પડશે. સાચું કે નહીં? આ નમાલા હોય છે 24 કલાક નહીં આપે. 24 કલાક શું 1 કલાક ગુજરાતની ગાદી આપે ને તો એક ભાજપ વાળો ભ્રષ્ટાચારી જેલની બહાર ન હોય. આ તાકાત છે આપણી સાથે. અને હજારો કરોડ ભેગા કર્યા છે ને, ભેગા કરીએ તો ખેડૂતોનું દેવું એક ચપટીમાં માફ થઈ જાય. ઇવન બહેનોના ખાતામાં 50,000 પડી જાય. તો મારી માતા બહેનોને રાખડી કેવું થાય, કેવું લાગે? આ કામ આવા હોવા જોઈએ. પણ હું કહેવા એ માંગતો તો મિત્રો કે રાજનીતિ છે ને, મને પ્રેમ નથી. રાજનીતિ ગંદી છે, મને ગમતું નથી. આ તમને સાચી વાત આજે શુભાવટનામું કરું છું. સંધ્યા સમય છે, ભગવાનના મંદિરમાં છું. રાજનીતિ એટલા માટે આવ્યું કે મેં જોયું મિત્રો કે ખેડૂતોની જમીનો ઉપર રાત દિવસ મારો ખેડૂત મહેનત કરે, આપણા મજૂરો શ્રમિકો મહેનત કરે, દીપડાની વચ્ચે, સિંહની વચ્ચે, સર્પની વચ્ચે આપણે રાત દિવસ પાણી વારી અને ઉપજ લાવીએ. અને ગધેડાઓ એવી નીતિ બનાવે કે જ્યાં ખેડૂત પોતાના માલનો ઉપજનો ભાવ પણ ન લાવે. અને મને ખબર પડી કે 10-20 વર્ષ થશે આ ભાજપના શાસનમાં તો એક ખેડૂત પાસે મિત્રો 1 વીઘો જમીન નહીં રહે. અને આપણી પાસે જમીન નહીં રહે તો આ સાહેબ ગુલામ ધંધા વાર નહીં લાગે. આપણે આ ભાજપ વાળાઓની નોકરીઓ કરવી પડશે, આપણા દીકરા દીકરીઓ નોકરી કરવી પડશે. અને આ એટલા નિમ્ન કક્ષાના છે કે આપણી દીકરીઓને પણ સરઘસો કાઢશે. આ જોયું ને પછી મેં નક્કી કર્યું. મને ઘણા લોકો કીધું કે સુદાનભાઈ તમે સંત જેવા માણસ છો, ઋષિ જેવા માણસ છો, આ ધંધો ન કરાય, અહીંયા તો આક્ષેપો થશે, અહીંયા થશે. મેં કીધું જી થવું હોય થાય. એનામાં તાકાત હોય ને તો સુદાન ગઢવી ગોળી ખાવા પણ આ લોકો માટે તૈયાર છે. પણ આ માટે અમે નહીં લડીએ ને તો કાલની પેઢી અમને માફ નહીં કરશે. એટલા માટે રાજનીતિમાં આવ્યો છું. એટલે હું કહું છું, ચેલેન્જ આપું છું કે ભાજપ વાળા અમે ખૂચીએ બહુ છીએ. ભાજપને હું ચેલેન્જ આપું છું, મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને, કે તમે 5 કામ કરી દો. કાલે જાહેર કરે, કાલે સાંજે ઈશુદાન ગઢવી રાજનીતિમાંથી સંન્યાસ લઈ લે. હું ઘરે વયો જાઉં છું. મારે કોઈ જરૂર નથી. મારે નથી પદ જોતો, નથી હોદ્દો જોતો, મારે કાંઈ નથી જોતું. ખેડૂતોનું દેવું માફ કરે. બીજી શરત, સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપે, એટલે કે મગફળીનો 2500 રૂપિયા ભાવ આપે ને એ ખેડૂતના ઘરમાંથી લઈ જાય. ખેડૂતો કામ લાઈનમાં ઉભે ભાઈ? કોઈ ઉદ્યોગપતિને લાઈનમાં જોયા કે હાલો હાલો મારો શર્ટ લઈ લ્યો, શર્ટ લઈ લ્યો? જોયા? તો આપણે કેમ? હિન્દુસ્તાનનો એક જ એવો ખેડૂત છે મિત્રો કે જે પોતાનું ઉપજ રાત દિવસ મહેનત કરીને પસીનાની કમાણી કરે અને એને વેચવા માટે લાઈનોમાં ઊભું પડે. આ સિસ્ટમ નહીં બદલવાની. બદલવા માટે, સિસ્ટમ બદલવા માટે રાજનીતિમાં આવ્યા છે. ત્રીજું, અહીંયા આ ઇકોઝોન લાવે મરજી પડે ત્યારે, અને ભાજપના નેતાનું ખેતર આવતું એટલે ઇકોઝોન ગોટો મારી જાય મારું હારું. અને આમ એમ કે કાયદાનું કામ કરે, ઇકોઝોન રાતો રાત ફરી જાય, નહેરું ફરી જાય. આ ભૂમિ કોઈના બાપની નથી, આ ગુજરાત કોઈના બાપનું નથી, મારા ગરીબોના, ખેડૂતોનું, મજૂરો, શ્રમિકોનું છે સાહેબ. પાછું અપાવવું છે. ત્રીજી વસ્તુ, દરેક ગામમાં સારામાં સારી સ્કૂલ અને હોસ્પિટલ હોવી જોઈએ, મફતમાં હોવી જોઈએ. આ વાત સાચી છે? આ કરવું જોઈએ. આપણો
દીકરો છે એને ભણાવવા માટે પ્રાઇવેટમાં જઈને પાછો ભાજપની જ નેતાની પ્રાઇવેટ સ્કૂલ. ચોથું કામ, 5 જ કામની મેં ગેરંટી આપું છું. 5 કામ કાલે એમ કે નરેન્દ્ર મોદી કે મુખ્યમંત્રી ઈશુદાનભાઈ અમે કરી દઈએ છીએ, લેટર આપી દે, ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે સાહેબ, કોઈ જરૂર નથી. ચોથું કામ કે આખા ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલમાં મારો ગુજરાતનો નાગરિક જાય, કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં, ખાલી આધાર કાર્ડ બતાવવાનું, કોઈ મા કાર્ડ ને ફા કાર્ડ ને પિતા કાર્ડ ને કોઈ નહીં, એક જ આધાર કાર્ડ બતાવે કે ગુજરાતનો નાગરિક છું. 1 લાખનું બિલ હોય કે કરોડનું બિલ હોય, સરકાર ભરે એની વ્યવસ્થા હોવી જોઈએ, આ વ્યવસ્થા કરવી છે. 5મો, કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર કરે કે ગુનો કરે કે માતા બેન દીકરીઓ પર ખરાબ નજર કરે, એ મુખ્યમંત્રીનો દીકરો હોય ને તો એને જેલમાં નાખી દે ને એવી કડક વ્યવસ્થા કરવામાં આવે. આજે ઈશુદાન ગઢવી રાજનીતિ છોડી દેવા તૈયાર છે. અને હું તો એમ કહું છું, ફોર્મ ભરાઈ ગયું છે, ગોપાલભાઈ અત્યારે નીકળી પડ્યા છે, છતાં હું ગોપાલભાઈ ને પણ કાલે રાજીનામું અપાઈ દઈશ કે ચાલ ભાઈ ઘરે આપણે આ ધંધો નથી કરવો. હવે તમે મને કહો કે આવા સારા માણસો, મજબૂત માણસો કોઈ પાર્ટીમાં છે ખરા? આપણે એટલે તો આપણે ખબર છે ભાજપ કોંગ્રેસ માસિયાઈ છે, આપણે વર્ષોથી નથી ખબર, એટલે તો ત્રીજું. હવે એમ કે ત્રીજું પક્ષ હાલે નહીં, ત્રીજું પક્ષ હાલે નહીં. હા મારા હારો તમારે બે ભેગું મળીને કરી લેવું. અચ્છા, હવે હું એમ કહેવા માંગુ છું, કોઈ કહેતું હોય તો કોંગ્રેસ અને ભાજપના નીચેના કાર્યકર્તાઓ છે ને સારા છે, મલાઈ બધા ઉપર વાળા ખાય, પણ નીચેના હારા છે. પણ મારે એમ કેવું છે કે આજે ગુજરાતની સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટ છે. કેટલી? આજે તમને ખબર પડી અને તમે ત્રીજાને કહી શકો ને એટલા માટે કહું છું. ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટ છે ધારાસભ્યની. એમાં કોંગ્રેસના ધારાસભ્યો કેટલા છે? એક, ખાલી એક. અને આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? બોલો જોરથી. તો એને કહેવું પડે કે ખાલી 22માં છણતો ઘા ગયો તો, અને જો 41 લાખ આવ્યા હોય તો 27માં તો ભૂખા કાઢી નાખવાના છે. અને કોઈની તાકાત નથી. મને ખબર છે આ 5 કામ કરવાના નથી. ઈ કામ ઈશ્વરે અમારા જેવા નવયુવાનોના ખાતામાં લખ્યા છે, અને અમે નહીં કરીએ, કરનારા હશે, મારો નાથ હશે. અમે તો નિમિત્ત બનવાના છીએ. ગરીબો વંચિતો છે. અને આ તો મેં એક દાખલો કીધો સાહેબ, ગુજરાતના એવું મારું ગુજરાત કેવું હોય એવા વિઝન સાથે હું સવારે 3 વાગે ઉઠી જાઉં છું, ધ્યાન કરું છું, ડાયરી હોય, પેન હોય, અને મારા ગુજરાતમાં શું શું કરી શકાય ને એનું આખું લિસ્ટ બનાવીને, ચોપડી બનાવીને બેઠો છું. અને જે દિવસે કોઈ નેતા એમ કહેશે હું જ કરું એવું જરૂરી નથી, કોઈ પણ નેતા એમ કે સુદાનભાઈ આ કામ અમે કરી દેશું, તે દિવસે ઈશુદાનભાઈ રાજનીતિમાં નહીં હશે. પણ હા, કરવા એને પડે, બાકી નહીં કરે ને તો અમને ચોપડો કરતા આવડે છે, એ પણ એટલા ને એટલા મજબૂતાઈથી. મને ખબર છે મિત્રો, અમારી પાછળ તમે છો. આજે ઘણા એમ કહે છે તમે તો આ બધા સિંહના વિસ્તારમાં. હમણાં હું આજે એક કયા ગામમાં ગયા હતા આપણે, પેલા સ્મારક સાપુર ગામમાં ગયા, 12 ફૂટની વંડી ઠેકીને 32 મારણ કરી ગયું. 32 ઘેટાના, બકરાના. બરોબર છે ભાઈ, એનો કિસ્મત મહાજન એના ભોજન લખ્યો હશે, જે પણ હોય ઈશ્વર છે ને બધાને આપે છે. ગરીબને 10 રૂપિયાની થાળી આપે છે, અને ગીરમાં ડાલા મથાને લાખની થાળી આપે છે. બરાબર, ઈશ્વરનું કામ છે. પણ મારું કહેવાનું એ છે કે ક્યાંય પણ જગ્યાએ તમે જુઓ, આપણે સિંહના રખવાળા કરવા જોઈએ, સાવજના કરવા પડે, બધી વસ્તુ સાચી છે, પણ મનુષ્યને કરવા જોઈએ કે નહીં? આ ઇકો ઝોન અત્યારે લાદવાની શું જરૂર છે ભાઈ? હમણાં તમારે પ્રોટેક્ટ ફોરેસ્ટ, તમારા ગામ આવ્યા છે ને પ્રોટેક્ટ ફોરેસ્ટમાં, અને એમાં બાજુ એવી અફવા પેલા પ્રોટેક્ટ ફોરેસ્ટ હટી જશે, એટલે તમારો બાપ હાથી એટલે સુપ્રીમ કોર્ટમાં હારાઓ કાંઈક તો સમજો યાર.
અને એવું ન ખબર પડતું તો અમારી પાસે આવો, અમે ભણેલા ગણેલા છીએ, અમે ગુચ્છિયા નથી, બોગસ ડિગ્રી વાળા. સાચું કે નહીં? પણ હું આપણે કહેવા એ માંગુ છું મિત્રો, ઘણા લોકો એમ કે છે, હું કહું છું કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી, કોઈએ ડરવાની જરૂર નથી. ટાઈગર અભી જિંદા હૈ. કોના ભરોસે કહું છું ખબર છે? તમારા બધાના. કારણ કે મારી પાછળ લાખો ખેડૂતો, શ્રમિકો, મજૂરો છે. જ્ઞાતિ જાતિ ધર્મદાત ઉપર રહી જે દિવસે મારો એક નાગરિક એક થશે ને, આપણે ખેતી કરતા હોઈએ તો બધા ખેડૂત જ કહેવાય ને. ખેડૂત સમાજ બનવું જોઈએ. શું બનવું જોઈએ? એમાં નાના નાના સમાજો હોય, મોટા સમાજ હોય, અને ખેડૂત નીતિ બનવી જોઈએ. મિત્રો હમણાં નરેન્દ્ર મોદી સરકારે કેવા ખેલ કર્યા છે, હું એક્ઝામ્પલ આપું તમને. મને એક પોઈન્ટ નડે છે, આ જાહેરમાં કહેવાય નહીં, પણ આજે હું તમને કહી દઉં છું જે મને દુખે છે. અને એવું કહું એટલે મને ખબર છે ઉદ્યોગપતિ આવા જ ન દે આપણે, પણ કહું છું આ લોકો એવું નક્કી કરે 16 મિનિસ્ટર છે ને એક મુખ્યમંત્રી 17 જણાની કેબિનેટ મિનિસ્ટર બને, પછી નક્કી કરે કે ઈશુદાન ગઢવીને 2 લાખ એકર રૂપિયા આપી દેવી છે. ગૌચર આપી દે, બોલો 1 કલાકમાં આ ધંધો કરી અને લાખો એકર જમીન મિત્રો ઉદ્યોગપતિ માન્યતાઓને આપી દીધી. અને ઉદ્યોગપતિઓ ફંડ આપે અમને, અને એ ફંડ છે એ ચૂંટણીઓમાં વેરે આપણા જ્ઞાતિ જાતિના ધર્મના આગેવાનો. ખબર છે? આપણે એમ લાગે કે આપણા જ્ઞાતિનો આગેવાન જોરદાર રીતે લડે છે, બિચારો લડતો હોય ત્યાં ધીરેકથી આવે હાંભળું તો તારા દીકરાનું કરતો જાય, પાછું એમ કે પોતે એમ કહેવાનું. અને બિચારા ઘણા લોકો એવા હોય, પણ મારે હું એમ કહું છું કે મિત્રો ખમીરવંતી પ્રજા વિસાવદરની છે, સેલ્યુટ મારવી પડે. મિત્રો 18 વર્ષથી ભાજપનો વનવાસ આપ્યો છે, અને છતાંય તમે અડીખમ, હું જોઉં છું ઘણી જગ્યાએ કે ડર છે ન હોય, બાગડા થોડા છે. અમે સિંહ થી ડાલા માથાથી નો ડરતા હોય, હાવજ અમારી સામે નીકળી ગયા, ભાજપના તો શું કહેવાય? સાચું કે નહીં? કોઈએ ડરવાનું નથી. પણ એક સંકલ્પ લેજો મિત્રો, આ ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત નેતા છે ને, ભૂલથી પણ હારી ગયો ને તો આખા ગુજરાત, અડધા ગુજરાતમાં લોકો ઇકોઝોન લાવી દેશે. અડધા ગુજરાત. ઘણા આજુબાજુ વાળા ગામો છે ને, એમાં મેં જોયું ભાજપના નેતાની સભા હોય ને તો 15-20 લોકો જાય. એક મળી ગયું મને ઇકોઝોન વાળું. મેં કીધું તમારે તો ઇકોઝોન નથી. મને કે સુદાનભાઈ દબાવે ને એટલે આવવું પડે, બાકી અમે છીએ તો તમારી યાર. ડરવાનું ન સાહેબ. અમે તમે મને એમ કહો, છેલ્લો સવાલ છે, મારે પછી નીકળવું છે. આજે ગામનો સરપંચ તાલુકા જિલ્લા પંચાયતનો સભ્ય હોય ને, એની કિંમત બોલાવડાવે ભાજપ વાળા. તો અમને નહીં કહેતા હોય? સાચું કહો. પણ મિત્રો આ ખોડિયામાંથી પ્રાણ જાય તો તમારે બદુઆ લેવાની થતી નથી, એટલા માટે અહીંયા ઉભા છીએ. અને એક દિવસ સોનાનો સૂરજ ઉગશે મિત્રો ગુજરાતમાં, અને ખેડૂતની જે દિવસે સરકાર બનશે, અને જે દિવસની ખેડૂતની સરકાર બને ને ત્રીજા દિવસે તમે 18,000 ગામડાઓમાં જો ફટાકડા સ્વયં પુના ફૂટે ને, તો કેજો કે ઈશુદાન ગઢવી રાજનીતિમાં આવ્યો ન આવ્યો સાહેબ. સ્વયં ફોડશો તમે. અને એટલા માટે કહું છું કે એક થાવ, નેક થાવ, ગમે તેવા પ્રલોભનો આપે, ગોપાલ ઇટાલિયા વિસાવદર થી જીતાડો એટલે 2027માં ખેડૂતની સરકાર બનતા કોઈ નહીં રોકી શકે. અને આપણું ખબર પેલું ગાડરું હોય ને માલધારી બકરાનું હોય ને ઘેટાનું, એમાં ગોવાળ જોઈએ કે ન જોઈએ? ગોવાળ જોઈએ કે ન જોઈએ? આ 162 રેટા ફરે છે. એક ગોવાળની જરૂર છે ગોપાલને સાહેબ. એક વાર આવો એટલે બધાને. અને વિધાનસભા ગુજશે તો મારી આપ સૌને વિનંતી છે, એક વ્યક્તિ 10 મત નખાવે. આમાં હું છે, પાડોશી પાછો એમ કે મારો છે ને દીકરો છે ને એ પાછો ભાજપનો સભ્ય છે, એટલે અલા ભાઈ મૂક અત્યારે. એટલે તમારે જવાબદારી 10-10 ની લેવાની છે. એટલે હું કહું છું, રાજુભાઈ કીધું કે તમે મત કરશો, પણ 10-10 લોકોએ તમારે મતદાન નખાવાના. હાથ ઊંચાઓ કરીને મને એકવાર વચન આપી દો, બોલો 10-10 મત નખાવશો ઓટલા ઉપર. મારો ખેડૂત એટલે ક્યાંય રોકાય નહીં, કોઈની તાકાત નથી એને હટાવી શકે. તો એક વાત છેલ્લે નારો લગાડીશું, હું જય જવાન કહીશ, તમારે જય કિસાન કહેવાનું છે. જય જવાન, જય જવાન. અહીંયા આખું ગામ પેક થશે ને એવું મને પૂરો વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત, જય જય.
જનતા છે એ અનોખી જનતા છે. આવું કેમ થાય છે? એટલા માટે થાય છે મિત્રો, જેને જેને ત્યાગ કર્યા છે, જેને જેને ચાપલુસી નથી કરી શકતાની, જેને જેને સત્યના રસ્તા ઉપર ચાલ્યા છે, એને દુનિયાએ યાદ કર્યા છે. આજે આ બધા નેતાઓ છે, રાજુભાઈ હોય, ગોપાલભાઈ હોય, પ્રવીણભાઈ હોય, ચેતરભાઈ હોય, તો તમારા માટે અમે અવાજ ઉઠાવીએ છીએ, લડીએ છીએ. તમને મજા આવે છે કે નથી આવતી? આવે છે કે નથી આવતી? તમે સ્વયંભૂ અહીંયા સાંભળવા આવો છો. શું કામ ખબર છે? પાંડવો સાથે સત્ય હતું અને કૌરવોની ફોજ હોય. 5-5 પછી ગાડીઓ હોય, કરોડો રૂપિયા હોય, આખું હસ્તિનાપુર હોય. ના કૌરવોને સુખ હોય કે ના તમને સુખ આપવા દે. એટલા માટે ગુજરાત આખામાં મિત્રો એક જ ચર્ચા થઈ રહી છે કે વિસાવદરની જનતા છે ને એ હંમેશા, અવાજ નથી આવતો બરોબર? ઈકો કરજો જરા. તો મિત્રો વિસાવદરની જનતા છે, એના ઉપર આખા ભારતની નજર છે. હું હમણાં 4-5 દિવસ પહેલા કડીમાં એક સભાને સંબોધન કરી રહ્યો હતો. લોકો વચ્ચે મળી રહ્યો હતો. લોકોએ મને શું કીધું સામે આવીને કે વિસાવદર જેવી જનતા ન થાય. ચૂંટણી તો કડીમાં છે, પણ શું કામ? આપણા ખબર હોય તો વડવાઓ હતા સાહેબ, સરપંચ બનતું હતું ક્યારે હરામનું ખાતા નહીં. દીકરાને એમ કહેતા હતા કે બેટા આપણાથી ન લેવાય પંચનો, પ્રજા નબળી થાય. અને એટલા માટે મિત્રો તમારા મારામાં જે ખુમારી છે, અને જેણે જેણે આ ધરતી ઉપર ખુમારી રાખી છે, જેણે જેણે પોતાનો આત્મા નથી વેચ્યો ને, એના ડંકા યુગો યુગો સુધી ચાલતા હોય છે. આજે આપણે સંતો મહંતોની ભૂમિ ઉપર છીએ, પણ જ્યાં સંતો મહંતો ભૂમિ ઉપર વિચર્યા હોય, રહ્યા હોય, નરસિંહ મહેતા હોય, સંત સગારસા હોય, ચલૈયાજી હોય, અમરબા હોય, સંત દેવીદાસ હોય, પણ ત્યાં પાછા ખબર નહીં પાણી ક્યાંક થોડુંક અવડું થઈ ગયું તો જુનાગઢમાં બુચસિયાઓ પણ ભેગા થયા. બોલો, જ્યાં દેવતા હોય ને ત્યાં દાનવો આવી જ જાય. જ્યાં દેવી શક્તિ હોય ત્યાં આસુરી શક્તિ આવી જાય. મિત્રો મગફળી કાંડ અહીંયા થાય, મિત્રો મંડળીઓમાં અહીંયા લૂંટાય, મિત્રો એપીએમસીમાં ખેડૂતો અહીંયા લૂંટાય. મને એ વિચાર આવે, મને ભાજપના નેતાઓ કહેતા હતા, મને કિશુદાનભાઈ તમે ખૂબ આગળ છો, અંદર ખાને મળે ને એટલે પીએ, તમે ખૂબ આગળ છો. ગોપાલભાઈ બહુ ભારી લીડથી જીતે છે. એટલે મેં એને કીધું કે એ તો ઠીક છે, હાલો આ ચૂંટણી જીતીશું ને અમે મહેનત કરીશું ને અમે નવયુવાનો લડી પણ લેશું, પણ યાર તમારે આ કૌભાંડીઓને કહો આ ગરીબોના ન લેવાય. ગરીબની બદદુઆ લેવાય છે? તમે મને એમ કહો આપણે ક્યાં કરોડપતિ છીએ? કોઈને ચાર્ટર પ્લેન છે તમારી પાસે? એને લૂંટવા હરામીઓ, મારે ના કેવું છે, શબ્દ બોલવું પડશે, એને લૂંટો છો તમે. તમારામાં તાકાત હોય તો અદાણીને ફોન કરો કે નાખ ભાઈ 50,000 કરોડ મારે જરૂર છે, એ તો તેને જેલમાં નાખીશું. આપી દે કે નો આપી દે? જોરથી બોલો, હિંમત ને હું બેઠો છું, ટાઈગર હું જિંદા. કોઈ જ ડરવાનું નથી યાર. આ ભૂંગરિયા હું કરી શકે? હજી તો 5 ધારાસભ્યો, 5 પાંડવો છે. 2027માં 150 સાથે વિધાનસભામાં જવું છે. પછી ઝલક જુઓ તમે. અને કામ કરવા હોય, મને એક ભાઈનો એવો એક વિડીયો આવ્યો હતો હમણાં આપણા કે હું પેરિસ જેવા રસ્તા બનાવી દઉં, 800 દિવસ આવો, 800 દિવસ આપો. તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, સાંસદો તમારા, મંત્રી તમારા, મુખ્યમંત્રી તમારા, પ્રધાનમંત્રી તમારા, તમારે જોઈએ છો. હાલી નીકળ્યા છો, વિસાવદરની જનતાને મામુ રમાડો છો. પણ હું એમને કહું છું 800 દિવસ નહીં. આવા મુખ્યમંત્રીને આપણે 24 કલાકની ચેલેન્જ કરીએ કે 24 કલાક આમ આદમી
પાર્ટીને ખાલી ગુજરાતનો રાજ આપો, ખાલી 24 કલાક. સવારનો સૂરજ ઉગે અને બીજા દિવસનો સૂરજ ઉગે ને ત્યાં સુધી આખો ગુજરાતમાં જો દિવાળી ન ઉજવાતી હોય તો વિષદાન કપાઈ નહોતો. યાર આ લોકોને 30 વર્ષથી આ ભૂંડડિયાઓને ભરાતું નથી. વિચાર કરો, નહીં તો માણસ 2-5 કરોડનું, 200, 500, 1000 કરોડનું ભ્રષ્ટાચાર કરો. 4-4 લાખ કરોડનું તો એક વર્ષનું બજેટ છે ગુજરાત. 30 વર્ષથી સત્તા ઉપર છે. કેટલા કરોડો, હજારો કરોડનું. મિત્રો કામ કરવા તો શું થાય? એમણે 800 દિવસ માંગ્યા ને. હું એમ કહું છું 24 કલાક આપણી પાસે સરકાર હોય ને તો પહેલી કેબિનેટમાં 54 લાખ ખેડૂતો છે. 54 લાખ ખેડૂતોનો એક જ ઝાટકે દેવું માફ કરી દઈએ સાહેબ. આવા નિર્ણયો લેવા જોઈએ. આપણે એવો નિર્ણય લઈએ કે કોઈ પણ ગુજરાતમાં મારા ખેડૂતોનો મગફળી હોય, કપાસ હોય, ચણા હોય, ડુંગળી હોય, આ કોઈ પણ ઉપજ છે, ખબરદાર જો ટેકાના ભાવથી 1 રૂપિયો પણ કોઈ ઓછામાં ખરીદી છે ખેડૂત ફોન કરે કે સુદાનભાઈ અમારા ગામમાં ટેકાના ભાવ આપતા નથી, એ કોઈ પણ પાર્ટીનો હોય, આમ આદમી પાર્ટીનો મંત્રી પણ જો સંડોવાયેલો હોય તો એને પણ જેલમાં નાખીને ખેડૂતો માટે લડે ને એનું નામ સરકાર કહેવાય. પણ ખબર નહીં આ લોકો કરવું નથી. આજે આ તો ઠીક છે, પેટા ચૂંટણી છે અને મર્દ મુછાડો તમને આપ્યો છે. એક બાજુ ડાલામાં હાવજની તમે ડણક વાગતી હશે ને એક બાજુ ગોપાલ ઇટાલિયાની ડણક વિધાનસભામાં ગૂંજશે. સાહેબ 162 ને લાઈનમાં કરી દે. સાચું કે નહીં સાહેબ? અમે લેવા માટે આવ્યા જ નથી, અમે તો આપવા માટે આવ્યા છે. અમારે કઈ જોતું નથી. હું વારંવાર કહું છું, અહીંયા તમે વાત કરતા હતા એટલે બીજા ઓટલા ઉપર બેઠા છે, હજી હાથ ઊંચા નહોતા કરતા. હું જોતો હતો. ખેડૂતનો દીકરો હોય ને એ દુઃખી એટલા માટે છે કે 54 લાખ ભેગા નથી થઈ ગયા. 54 લાખ ખેડૂતો હોય, એના 5 પરિવારો હોય, 3 કરોડ મતદારો થાય. ખેડૂત એમ કે ને કે ખબરદાર જો મગફળીનો ભાવ 2200 નો આપ્યો ને તો એક પણ ખેડૂત મગફળી નહીં આપે અને આમ કરીને બ્લોક કરે ને તો સાહેબ મુખ્યમંત્રી તમને પગે પડવા આવે. આ ખેડૂતની તાકાત છે સાહેબ. પણ આપણે, હું તો ભાજપના કિસાન સંઘનો છું. અરે મોર તારા કારણે આખા ગામના ગામ ડૂબી ગયા. તો અંગ્રેજોએ આવું જ કર્યું હતું. અંગ્રેજો કઈ રીતે સત્તા કરી મિત્રો? અંગ્રેજો એવું નક્કી કર્યું કે આ ગામમાં, માનો કે શોભાવટલા ગામ છે, અંગ્રેજો એમ પૂછે કે આમાં ગામમાં કોઈ છે નહીં, આ ખાલી દાખલો આપું છું, કોઈ એમ કે ભાઈ આમાં લુખો કોણ? તો કે ફલાણો ભાઈ આપણો લુખો. ગુંડો ધમકાવી દેવો. એટલે અંગ્રેજો એને પોલીસ મિત્ર બનાવતા હતા. સાચું કે નહીં? અને આપણા જ વારો પછી આપણાને મારે ખબરદાર ગામમાં કર્યું છે. તો એટલે 200 વર્ષ અંગ્રેજોની ગુલામી કરી, મુગલોની ગુલામી કરી, ડચોની ગુલામી કરી, ફિરંગીઓની ગુલામી કરી. શું કામ કરી ખબર છે? ફૂટલા હતા એટલે. તમે ગણો છો ગામમાં આજે ખેડૂતો બે કીધું ને, ખેડૂતો એક નથી થતા ભાઈ. ખેડૂત એક થાય 1 કરોડ ને 20 લાખ મજૂરો ને શ્રમિકો ને માલધારીઓ છે. ઈ એક થાય પણ થવા ન દે. સરકારના માણસો છે ને આપણા 5-25 ફૂટેલા, ખબર આપણા ગામમાં બેઠા એમ કે નો મારે તો રહેવું પડે. કેમ? તને તો અહીંયા બિલ ખાતી પેલો રોડ આપી દીધો છે એટલે મારા હારા તું એટલે તને પ્રેમ નથી, પણ મલાઈ મળે છે એટલે. અને મલાઈ થી, સંપત્તિ થી આ બધા ખરીદાઈ જાય છે ને એટલે તકલીફ પડી છે મિત્રો. પણ એક વાત મિત્રો આપને હું ખાતરી આપું છું, વિસાવદરમાં અમારી ભૂલ થઈ. ઘણા બધા મને કીધું, મને કે સુદાનભાઈ જો તમારો માણસ હોય, હવે અંદર તો કોઈ જોઈ નથી શકતું. સાચું કે ખરું? આજે કોઈ પણ માણસ હોય મિત્રો, કોઈ માતા એવી નથી ઈચ્છતી કે એનો દીકરો બળાત્કારી હોય, કોઈ બહેન એવી નથી ઈચ્છતી કે એનો ભાઈ નાલાયક હોય, કોઈ બાપ એવું નથી ઈચ્છતો. અને
જ્યારે ખબર પડે કે આ કુકર્મ કર્યું છે એટલે નીચું મોટું કરીને બિચારો એમ કે વાત સાચી, મારો જ ગાળવો બાજેલો નીકળ્યો. સાચું કે નહીં? આ માણસે મને એવું કીધેલું કે સુદાનભાઈ ટિકિટ આપો, મારે વિસાવદરનું કામ કરવું છે. અને આપણે આપી કરી જીત્યા. પણ મિત્રો અમે બધા આવ્યા, મેં પહેલા જ કીધું કે અમે નોકરીઓ છોડીને આવ્યા છીએ. કોઈ એમ કહેતો ગોપાલ ઇટાલિયન શું જતું ભાઈ 2012 પોલીસ વાળા હતા, રાઇટર હતા, એ તો પીએસઆઈ ના માલ કરવું ત્યાં કરી લે. આજે ગોપાલ ઇટાલિયન સુરતમાં મિત્રો ભાડાના મકાનમાં રહે છે તમારા માટે લડવા માટે, ને 21 કેસ એના ઉપર છે. આવો મર્દ મુછાળો ક્યાં મળે? તો એ ભાઈને મેં કીધું કે લડો ચૂંટણીઓ જીતો, પણ એક વાત ધ્યાન રાખજો, પ્રજાનું કામ કરજો. કારણ કે અમે છે ને રાજનીતિ અમે આવ્યા છીએ ને મજબૂરી છે સાહેબ. આજે પણ હું તમારા ગામથી ભાજપને ચેલેન્જ આપું છું કે 24 કલાક તો એ લોકો નમાલા છે, આપશે નહીં. આપણે તો આપણે ચૂંટવું પડશે. સાચું કે નહીં? આ નમાલા હોય 24 કલાક નહીં આપે. 24 કલાક શું 1 કલાક ગુજરાતની ગાદી આપે ને તો એક ભાજપ વાળો ભ્રષ્ટાચારી જેલની બહાર ન હોય. આ તાકાત છે આપણી સાથે. અને હજારો કરોડ ભેગા કર્યા છે ને, ભેગા કરીએ તો ખેડૂતોનું દેવું એક ચપટીમાં માફ થઈ જાય. ઇવન બહેનોના ખાતામાં 50,000 પડી જાય. તો મારી માતા બહેનોને રાખડી કેવું થાય, કેવું લાગે? આ કામ આવા હોવા જોઈએ. પણ હું કહેવા એ માંગતો હતો મિત્રો કે રાજનીતિ છે ને, મને પ્રેમ નથી. રાજનીતિ ગંદી છે, મને ગમતું નથી. આ તમને સાચી વાત આજે શુભાવટનામું કરું છું. સંધ્યા સમય છે, ભગવાનના મંદિરમાં છું. રાજનીતિ એટલા માટે આવ્યું કે મેં જોયું મિત્રો કે ખેડૂતોની જમીનો ઉપર રાત દિવસ મારો ખેડૂત મહેનત કરે, આપણા મજૂરો શ્રમિકો મહેનત કરે, દીપડાની વચ્ચે, સિંહની વચ્ચે, સર્પની વચ્ચે આપણે રાત દિવસ પાણી વારી અને ઉપજ લાવીએ. અને કોક ગધેડાઓ એવી નીતિ બનાવે કે જ્યાં ખેડૂત પોતાના માલનો ઉપજનો ભાવ પણ ન લાવે. અને મને ખબર પડી કે 10-20 વર્ષ થશે આ ભાજપના શાસનમાં તો એક ખેડૂત પાસે મિત્રો 1 વીઘો જમીન નહીં રહે. અને આપણી પાસે જમીન નહીં રહે તો આ સાહેબ ગુલામ ધંધા વાર નહીં લાગે. આપણે આ ભાજપ વાળાઓની નોકરીઓ કરવી પડશે, આપણા દીકરા દીકરીઓ નોકરી કરવી પડશે. અને આ એટલા નિમ્ન કક્ષાના છે કે આપણી દીકરીઓને પણ સરઘસો કાઢશે. આ જોયું ને પછી મેં નક્કી કર્યું. મને ઘણા લોકો કીધું કે સુદાનભાઈ તમે સંત જેવા માણસ છો, ઋષિ જેવા માણસ છો, આ ધંધો ન કરાય, અહીંયા તો આક્ષેપો થશે, અહીંયા થશે. મેં કીધું જી થવું હોય થાય, એનામાં તાકાત હોય ને તો સુદાન ગઢવી ગોળી ખાવા પણ આ લોકો માટે તૈયાર છે. પણ આ માટે અમે નહીં લડીએ ને તો કાલની પેઢી અમને માફ નહીં કરશે. એટલા માટે રાજનીતિમાં આવ્યો છું. એટલે હું કહું છું, ચેલેન્જ આપું છું કે ભાજપ વાળા તમે ખૂંચીએ બહુ છીએ. ભાજપને હું ચેલેન્જ આપું છું, મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને, કે તમે 5 કામ કરી દો. કાલે જાહેર કરે, કાલે સાંજે ઈશુદાન ગઢવી રાજનીતિમાંથી સંન્યાસ લઈ લે, હું ઘરે વયો જાઉં છું. મારે કોઈ જરૂર નથી. મારે નથી પદ જોતો, નથી હોદ્દો જોતો, મારે કાંઈ નથી જોતું. ખેડૂતોનું દેવું માફ કરે. બીજી શરત, સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપે, એટલે કે મગફળીનો 2500 રૂપિયા ભાવ આપે ને એ ખેડૂતના ઘરમાંથી લઈ જાય. ખેડૂતો કામ લાઈનમાં ઉભે ભાઈ? કોઈ ઉદ્યોગપતિને લાઈનમાં જોયા કે હાલો હાલો મારો શર્ટ લઈ લ્યો, શર્ટ લઈ લ્યો? જોયા? તો આપણે કેમ? હિન્દુસ્તાનનો એક જ એવો ખેડૂત છે મિત્રો કે જે પોતાનું ઉપજ રાત દિવસ મહેનત કરીને પસીનાની કમાણી કરે અને એને વેચવા માટે લાઈનોમાં ઉભું પડે. આ સિસ્ટમ નહીં બદલવાની. બદલવા માટે, સિસ્ટમ બદલવા માટે રાજનીતિમાં આવ્યા છે. ત્રીજું, અહીંયા આ ઇકોઝોન લાવે મરજી પડે ત્યારે, અને ભાજપના નેતાનું ખેતર આવતું એટલે ઇકોઝોન ગોટું મારી જાય મારું. અને આમ એમ કે કાયદાનું કામ કરે, ઇકોઝોન રાતોરાત ફરી જાય, નહેરો ફરી જાય. આ ભૂમિ કોઈના બાપની નથી, આ ગુજરાત કોઈના બાપનું નથી, મારા ગરીબોના, ખેડૂતોનું, મજૂરો, શ્રમિકોનું છે સાહેબ. એને પાછું અપાવવું છે. ત્રીજી વસ્તુ, દરેક ગામમાં સારામાં સારી સ્કૂલ અને હોસ્પિટલ હોવી જોઈએ, મફતમાં હોવી જોઈએ. આ વાત સાચી છે? આ કરવું જોઈએ. આપણો
દીકરો છે એને ભણાવવા માટે પ્રાઇવેટમાં જઈને પાછો ભાજપની જ નેતાની પ્રાઇવેટ સ્કૂલો. ચોથું કામ, આ 5 જ કામની મેં ગેરંટી આપું છું. 5 કામ કાલે એમ કે નરેન્દ્ર મોદી કે મુખ્યમંત્રી ઈશુદાનભાઈ અમે કરી દઈએ છીએ, લેટર આપી દે, ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે સાહેબ, કોઈ જરૂર નથી. ચોથું કામ કે આખા ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલમાં મારો ગુજરાતનો નાગરિક જાય, કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં, ખાલી આધાર કાર્ડ બતાવવાનું, કોઈ મા કાર્ડ ને ફા કાર્ડ ને પિતા કાર્ડ ને કોઈ નહીં, એક જ આધાર કાર્ડ બતાવે કે ગુજરાતનો નાગરિક છું. 1 લાખનું બિલ હોય કે કરોડનું બિલ હોય, સરકાર ભરે ને વ્યવસ્થા હોવી જોઈએ, વ્યવસ્થા કરવી છે. 5મું, કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર કરે કે ગુનો કરે કે માતા બેન દીકરીઓ પર ખરાબ નજર કરે, એ મુખ્યમંત્રીનો દીકરો હોય ને તો એને જેલમાં નાખી દે ને એવી કડક વ્યવસ્થા કરવામાં આવે. આજે ઈશુદાન ગઢવી રાજનીતિ છોડી દેવા તૈયાર છે. અને હું તો એમ કહું છું, ફોર્મ ભરાઈ ગયું છે, ગોપાલભાઈ અત્યારે નીકળી પડ્યા છે, છતાં હું ગોપાલભાઈને પણ કાલે રાજીનામું અપાઈ દઈશ કે ચાલ ભાઈ ઘરે આપણે આ ધંધો નથી કરવો. હવે તમે મને કહો કે આવા સારા માણસો, મજબૂત માણસો કોઈ પાર્ટીમાં છે ખરા? આપણે એટલે તો આપણે ખબર છે ભાજપ કોંગ્રેસ માસિયાઈ છે, આપણે વર્ષોથી નથી ખબર. એટલે તો ત્રીજું, હવે એમ કે ત્રીજું પક્ષ હાલે નહીં, ત્રીજું પક્ષ હાલે નહીં. હા મારા હારો, તમારે બે ભેગું મળીને કરી લેવું. અચ્છા, હવે હું એમ કહેવા માંગુ છું, કોઈ કહેતું હોય તો કોંગ્રેસ અને ભાજપના નીચેના કાર્યકર્તાઓ છે ને સારા છે, મલાઈ બધા ઉપર વાળા ખાય, પણ નીચેના હારા છે. પણ મારે એમ કેવું છે કે આજે ગુજરાતની સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટ છે. કેટલી? આજે તમને ખબર પડી અને તમે ત્રીજાને કહી શકો ને એટલા માટે કહું છું. ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટ છે ધારાસભ્યની. એમાં કોંગ્રેસના ધારાસભ્યો કેટલા છે? ખાલી 1. અને આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે. તો ત્રીજી પાર્ટી કઈ થઈ? બોલો જોરથી. તો એને કહેવું પડે કે ખાલી 22માં છણતો ઘા ગયો તો, અને જો 41 લાખ આવ્યા હોય તો 27માં તો ભૂખા કાઢી નાખવાના છે. અને કોઈની તાકાત નથી. મને ખબર છે આ 5 કામ કરવાના નથી. એ કામ ઈશ્વરે અમારા જેવા નવયુવાનોના ખાતામાં લખ્યા છે, અને અમે નહીં કરીએ, કરનારા હશે, મારો નાથ હશે. અમે તો નિમિત્ત બનવાના છીએ. ગરીબો વંચિતો છે. અને આ તો મેં એક દાખલો કીધો સાહેબ, ગુજરાતના એવું મારું ગુજરાત કેવું હોય એવા વિઝન સાથે હું સવારે 3 વાગે ઉઠી જાઉં છું, ધ્યાન કરું છું, ડાયરી હોય, પેન હોય, અને મારા ગુજરાતમાં શું શું કરી શકાય ને એનું આખું લિસ્ટ બનાવીને, ચોપડી બનાવીને બેઠો છું. અને જે દિવસે કોઈ નેતા એમ કહેશે હું જ કરું એવું જરૂરી નથી, કોઈ પણ નેતા એમ કે સુદાનભાઈ આ કામ અમે કરી દેશું, તે દિવસે ઈશુદાનભાઈ રાજનીતિમાં નહીં હોય સાહેબ. પણ હા, કરવા એને પડે, બાકી નહીં કરે ને તો અમને ચોટવાનું પણ કરતા આવડે છે, એ પણ એટલા ને એટલા મજબૂતાઈથી. મને ખબર છે મિત્રો, અમારી પાછળ તમે છો. આજે ઘણા એમ કહે છે તમે તો આ બધા સિંહના વિસ્તારમાં, હમણાં હું આજે એક કયા ગામમાં ગયા હતા આપણે, પેલા સ્મારણ કરી સાપુર ગામમાં ગયા, 12 ફૂટની વંડી ઠેકીને 32 મારણ કરી ગયું. 32 ઘેટાના બકરાના, બરોબર છે ભાઈ. એનો કિસ્મત મહાદેવ એના ભોજન લખ્યું હશે, જે પણ હોય ઈશ્વર છે ને બધાને આપે છે. ગરીબને 10 રૂપિયાની થાળી આપે છે, અને ગીરમાં ડાલા મથાને લાખની થાળી આપે છે. બરાબર, ઈશ્વરનું કામ છે. પણ મારું કહેવાનું એ છે કે ક્યાંય પણ જગ્યાએ તમે જુઓ, આપણે સિંહના રખવાળા કરવા જોઈએ, સાવજના કરવા પડે, બધી વસ્તુ સાચી છે, પણ મનુષ્યને કરવા જોઈએ કે નહીં? આ ઇકોઝોન અત્યારે લાદવાની શું જરૂર છે ભાઈ? હમણાં તમારે પ્રોટેક્ટ ફોરેસ્ટ, તમારા ગામ આવ્યા છે ને પ્રોટેક્ટ ફોરેસ્ટમાં, અને એમાં બાજુ એવી અફવા પેલા પ્રોટેક્ટ ફોરેસ્ટ હટી જશે એટલે તમારો બાપ હાથી એટલે સુપ્રીમ કોર્ટમાં હારાઓ કાંઈક તો સમજો યાર.
અને એવું ન ખબર પડતું તો અમારી પાસે આવો, અમે ભણેલા ગણેલા છીએ, અમે બુચિયા નથી, બોગસ ડિગ્રી વાળા. સાચું કે નહીં? પણ હું આપણે કહેવા એ માંગુ છું મિત્રો, ઘણા લોકો એમ કે છે, હું કહું છું કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી, કોઈએ ડરવાની જરૂર નથી. ટાઈગર અભી જિંદા હૈ. કોના ભરોસે કહું છું ખબર છે? તમારા બધાના. કારણ કે મારી પાછળ લાખો ખેડૂતો, શ્રમિકો, મજૂરો છે. જ્ઞાતિ જાતિ ધર્મદાત ઉપર રહી જે દિવસે મારો એક નાગરિક એક થશે ને, આપણે ખેતી કરતા હોઈએ તો બધા ખેડૂત જ કહેવાય ને. ખેડૂત સમાજ બનવું જોઈએ. શું બનવું જોઈએ? એમાં નાના નાના સમાજો હોય, મોટા સમાજ હોય, અને ખેડૂત નીતિ બનવી જોઈએ. મિત્રો, હમણાં નરેન્દ્ર મોદી સરકારે કેવા ખેલ કર્યા છે, હું એક્ઝામ્પલ આપું તમને. મને એક પોઈન્ટ નડે છે, આ જાહેરમાં કહેવાય નહીં, પણ આજે હું તમને કહી દઉં છું જે મને દુખે છે. અને એ હું કહું એટલે મને ખબર છે ઉદ્યોગપતિ આવા જ ન દે આપણે, પણ કહું છું આ લોકો એવું નક્કી કરે 16 મિનિસ્ટર છે ને એક મુખ્યમંત્રી 17 જણાની કેબિનેટ મિનિસ્ટર મને પછી નક્કી કરે કે ઈશુદાન ગઢવીને 2 લાખ એકર રૂપિયા આપી દેવી છે. ગૌચર નહીં આપી દે, બોલો 1 કલાકમાં આ ધંધો કરી અને લાખો એકર જમીન મિત્રો ઉદ્યોગપતિ માનીતાઓને આપી દીધી. અને ઉદ્યોગપતિઓ ફંડ આપે અમને, અને એ ફંડ છે એ ચૂંટણીઓમાં વેરે આપણા જ્ઞાતિ જાતિના ધર્મના આગેવાનો. ખબર છે? આપણે એમ લાગે કે આપણા જ્ઞાતિનો આગેવાન જોરદાર રીતે લડે છે બિચારો, લડતો હોય ત્યાં દરેકથી આવે હાંભળું તો તારા દીકરાનું કરતો જાય, પાછું એમ કે પોતે એમ કહેવાનું. અને બિચારા ઘણા લોકો એવા હોય, પણ મારે હું એમ કહું છું મિત્રો, ખમીરવંતી પ્રજા વિસાવદરની છે, સેલ્યુટ મારવી પડે. મિત્રો 18 વર્ષથી ભાજપનો વનવાસ આપ્યો છે, અને છતાંય તમે અડીખમ, હું જોઉં છું ઘણી જગ્યાએ કે ડર છે ન હોય, બાગડા થોડા છે. અમે સિંહથી ડાલા માથાથી ન ડરતા હોય, હાવજ અમારી સામે નીકળી ગયા ભાજપના તો શું કહેવાય? સાચું કે નહીં? કોઈએ ડરવાનું નથી. પણ એક સંકલ્પ લેજો મિત્રો, આ ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત નેતા છે ને, ભૂલથી પણ હારી ગયો ને તો આખા ગુજરાત, અડધા ગુજરાતમાં લોકો ઇકો ઝોન લાવી દેશે. અડધા ગુજરાત. ઘણા આજુબાજુ વાળા ગામો છે ને, એમાં મેં જોયું ભાજપના નેતાની સભા હોય ને તો 15-20 લોકો જાય. એક મળી ગયું મને ઇકો ઝોન વાળું. મેં કીધું તમારે તો ઇકો ઝોન નથી. મને કે સુદાનભાઈ દબાવે ને એટલે આવવું પડે, બાકી અમે છીએ તો તમારી યાર. ડરવાનું ન સાહેબ. તમે મને એમ કહો, છેલ્લો સવાલ છે મારે પછી નીકળવું છે. આજે ગામનો સરપંચ, તાલુકા જિલ્લા પંચાયત નો સભ્ય હોય ને, એની કિંમત બોલાવડાવે ભાજપ વાળા. તો અમને નહીં કેતા હોય? સાચું કહો. પણ મિત્રો, આ ખોડિયામાંથી પ્રાણ દેન તો તમારે બદવા લેવાની થતી નથી. એટલા માટે અહીંયા ઉભા છીએ. અને એક દિવસ સોનાનું સૂરજ ઉગશે મિત્રો ગુજરાતમાં, અને ખેડૂતની જે દિવસે સરકાર બનશે, અને જે દિવસની ખેડૂતની સરકાર બને ને ત્રીજા દિવસે તમે 18,000 ગામડાઓમાં જો ફટાકડા સ્વયં ના ફૂટે ને તો કેજો કે ઈશુદાન ગઢવી રાજનીતિમાં આવ્યો છે. સ્વયં ફોડશો તમે. અને એટલા માટે કહું છું કે એક થાવ, નેક થાવ, ગમે તેવા પ્રલોભનો આપે, ગોપાલ ઇટાલિયા વિસાવદર થી જીતાડો એટલે 2027માં ખેડૂતની સરકાર બનતા કોઈ નહીં રોકી શકે. અને આપણું ખબર પેલું ગાડરું હોય ને માલધારીનું, બકરાનું હોય ને ઘેટાનું, એમાં ગોવાળ જોઈએ કે ન જોઈએ? ગોવાળ જોઈએ કે ન જોઈએ? આ 162 રેઢા ફરે છે. એક ગોવાળની જરૂર છે ગોપાલને સાહેબ. એક વાર આવો એટલે બધાને, અને વિધાનસભા ગુજશે તો મારી આપ સૌને વિનંતી છે, એક વ્યક્તિ 10 મત નખાવે. આમાં હું છે, પાડોશી પાછો એમ કે મારો છે ને દીકરો છે ને એ પાછો ભાજપનો સભ્ય છે, એટલે અલા ભાઈ મૂક અત્યારે. એટલે તમારે જવાબદારી 10-10 ની લેવાની છે. એટલે હું કહું છું, રાજુભાઈ કીધું કે તમે મત કરશો, પણ 10-10 લોકોએ તમારે મતદાન નખાવાના. હાથ ઊંચાઓ કરીને મને એકવાર વચન આપી દો, બોલો 10-10 મત નખાવશો? ઓટલા ઉપર મારો ખેડૂત એટલે ક્યાંય રોકાય નહીં, કોઈની તાકાત નથી એને હટાવી શકે. તો એક વાત છેલ્લે નારો લગાડીશું, હું જય જવાન કહીશ, તમારે જય કિસાન કરવાનો છે. જય જવાન, જય જવાન. અહીંયા આખું ગામ પેક થશે ને એવું મને પૂરો વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.
જનતા છે એ અનોખી જનતા છે. આવું કેમ થાય છે? એ એટલા માટે થાય છે મિત્રો, જેને જેને ત્યાગ કર્યા છે, જેને જેને ચાપલુસી નથી કરી શકતાની, જેને જેને સત્યના રસ્તા ઉપર ચાલ્યા છે, એને દુનિયાએ યાદ કર્યા છે. આજે આ બધા નેતાઓ છે, રાજુભાઈ હોય, ગોપાલભાઈ હોય, પ્રવીણભાઈ હોય, ચેતરભાઈ હોય, તો એ તમારા માટે અમે અવાજ ઉઠાવીએ છીએ, લડીએ છીએ. તમને મજા આવે છે કે નથી આવતી? આવે છે કે નથી આવતી? તમે સ્વયંભૂ અહીંયા સાંભળવા આવો છો. શું કામ ખબર છે? પાંડવો સાથે સત્ય હતું અને કૌરવોની ફોજ જોજો, 5-5 પછી ગાડીઓ હોય, કરોડો રૂપિયા હોય, આખું હસ્તિનાપુર હોય. ના કૌરવોને સુખ હોય કે ના તમને સુખ આપવા દે. એટલા માટે ગુજરાત આખામાં મિત્રો એક જ ચર્ચા થઈ રહી છે કે વિસાવદરની જનતા છે ને એ હંમેશા, અવાજ નથી આવતો બરોબર? ઈકો કરજો જરા. તો મિત્રો વિસાવદરની જનતા છે